સુપ્રભાત મિત્રો, આપણે વ્લોગની શરૂઆત આપણા ઘરેથી કરીએ છીએ. વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો. જય પૂર્વત દાદા, જય બહુચરમાં, જય સિગોતરમાં, જય દાતર બાપુ. મિત્રો, આ છે બાપુનો દરબાર. મિત્રો જય શ્રી રામ. આપણે જઈએ છીએ પેડાગડા સાઈડ ઉપર. શ્રીરામ મિત્રો, સમય થયો છે સવારે 8:20 અને આપણે પહોંચી ગયા છીએ આપણી સાઈડ ઉપર. અને સાઈડ ઉપર પહોંચી અને કામ ચાલુ કરાવ્યું છે. આપણા બે તક્કડ કારીગરો અંદર કામ કરે છે મકાનની અંદર. અને આ કામ પટાઈને આપણે ગઠામણ સાઈડ ઉપર જવાનું છે મિત્રો. ખેતરની અંદર જે હવામાન હોય, કુદરતી વાતાવરણ મોર્નિંગની અંદર, એની મજા જ કંઈક અલગ છે. અમારા મિત્રનું જ ફાર્મ હાઉસ છે, કુલદીપભાઈ ગઢવી પેડાગડા. એમનું આ મકાન બની રહ્યું છે અને અહીંયા આપણી સાઈડ ચાલુ છે મિત્રો. બાજુના ખેતરમાં ઘઉંનું વાવેતર કરેલું છે અને ફુવારા પદ્ધતિ ગોઠવેલી છે ઘઉં પાવા માટે. જય હનુમાન દાદા, જય શ્રી રામ. મિત્રો, પેડાગડાથી થોડું 1-1.5 કિલોમીટર આગળ આ સ્થળ આવેલું છે. અહીંયા સરસ મજાના 4 મંદિર છે અને બાગ બગીચો છે મિત્રો. આ છે હનુમાન દાદાનું મંદિર, મલકિયા હનુમાન દાદાનું મંદિર છે મિત્રો. હનુમાન દાદાના મંદિરના પાસે સરસ મજાનો બાગ છે અને બાગની અંદર નાના છોકરાઓને રમવા માટે હિંચકો ને એવું બધું છે. જય સાંકલેશ્વરી માં. મિત્રો, આ છે સાંકલેશ્વરી માનું મંદિર. આ છે ગણપતિ દાદાની મૂર્તિ અને આ છે ભૈરવ દાદાની મૂર્તિ. મિત્રો, અંબાજીમાં કહીએ કે સાંકલેશ્વરીમાં કહીએ, બધું એક જ છે. માતાજીની મૂર્તિ જબરજસ્ત ટપકુકરી મૂર્તિ છે. હર હર મહાદેવ. મિત્રો, આ છે મહાદેવનું મંદિર. ઓમ નમઃ શિવાય. મિત્રો, જય નાગ દેવતા, જય ગોગા મહારાજ. મિત્રો, આ છે નાગ દેવતાનું મંદિર. મિત્રો, પેડાગડાની બાજુમાં આવેલું આ સરસ મજાનું જોવાલાયક સ્થળ છે. અહીંયા ટોટલ 4 મંદિર છે અને બાજુમાં સરસ મજાનો બગીચો છે. તમે આ સાઈડ આવો તો આ સ્થળની મુલાકાત જરૂરથી લો. મિત્રો, સરસ મજાનું જોવાલાયક સ્થળ છે. તમે આ બાજુ આવો તો 100% આ સ્થળની મુલાકાત લો અને દર્શન કરો. મંદિરના પાસે સરસ મજાનું જંગલ છે અને અહીંયા સામે પોલિયો પોખરો પણ છે. આપણે ત્યાં જેલા નથી પણ સાંભળેલું છે કે ત્યાં પોખરો વાગે છે. મિત્રો, જય શ્રી રામ. સુપ્રભાત. અહીંયાથી માત્ર 2 થી 3 કિલોમીટરના અંતરે જંગલની અંદર એક પર્વત આવેલો છે ને એ પર્વત અંદરથી પોલો છે અને ઉપર આપણે ચડી અને એ વગાડીએ તો જે રીતના આપણે ઢોલક વાગે એ રીતના એની અંદરથી અવાજ આવે છે. મેં ત્યાં જઈ અને આ ટ્રાય કર્યો નથી, પણ મારા ઘણા એવા મિત્રો છે જે ત્યાં ગયેલા છે અને એમને મને કહ્યું છે કે ત્યાં જંગલની અંદર એક પર્વત છે ને પર્વત અંદરથી પોલો છે અને વાગે છે. અને એમના પાસેથી એવું પણ સાંભળવા મળ્યું છે કે પર્વતની અંદર ખજાનો છે. હવે મિત્રો, આ વાતની અંદર કેટલી સચ્ચાઈ છે એ આપણને ખબર નથી, કારણ કે ઇતિહાસની અંદર સતયુગની અંદર કોઈ એવું બનાવ બન્યો હોય અને અંદર કદાચ કોઈ ખજાનો છુપાયેલો હોય એવું બની શકે. મિત્રો, આપણે છીએ હાલ પેડાગડા અને હાથીદરા વચ્ચે ફાર્મ હાઉસ ઉપર આપણું કામ ચાલુ છે. 2 કારીગરો કામ કરે છે
અને આપણે અહીંયા બાજુમાં 4 મંદિર છે, મંદિરના દર્શન કરતા આવ્યા, ત્યાં જઈને આશીર્વાદ લેતા આવ્યા. બાપુ ત્યાં હતા, અહીંના ગઢવીજ છે બાજુના ગામના પેડાગડાના, તે ત્યાં પૂજા અર્ચના કરે છે. એમનાથી થોડી વાતચીત કરી અને હવે આવ્યા છીએ સાઈડ ઉપર. બસ કામ પતી જવા આવ્યું છે, કામ પતાવીને અહીંયાથી જવું છે ગઠામણ. જય શ્રી રામ મિત્રો. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. આપણે પેડાગડા સાઈડ પતાવી અને નીકળી ગયા છીએ માલણ જવા માટે. માલણ થોડું કામ છે, કામ પતાવીને આપણે જવાનું છે ગઠામણ સાઈડ ઉપર. આપણે પાલનપુર પહોંચી ગયા છીએ અને પાલનપુર અમદાવાદ હાઈવેનો બ્રિજ ક્રોસ કરી અને ગઠામણ પાટીએ પહોંચ્યા છીએ. અહીંયાથી જવાનું છે ગઠામણ ગામની અંદર. મિત્રો આપણે ગઠામણ પાટીએ પહોંચી ગયા છીએ અને આપણે જવાનું છે ગઠામણ ગામમાં. ગઠામણ ગામમાં આપણી સાઈડ ચાલુ છે. મિત્રો આજકાલ પાલનપુરની અંદર ટ્રાફિકની સમસ્યા બહુ દિવસે ને દિવસે બહુ ટ્રાફિકની સમસ્યા વધતી જઈ રહી છે. બાયપાસ મંજૂર થયો છે, બાયપાસનું કામ ચાલુ જ છે, પણ કોઈ કારણોસર બાયપાસનું કામ હાલ રોકાઈ ગયું છે. જે વખત બાયપાસ ચાલુ થશે એ વખત પાલનપુરની ટ્રાફિકની સમસ્યા સોલ્વ થઈ જશે, ટ્રાફિકના પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે મિત્રો. જય શ્રી રામ મિત્રો. નમસ્કાર મિત્રો, આપણે પેડાગડા સાઈડ પતાવી અને 10 વાગે સાઈડ પર પહોંચી ગયા છીએ. કારીગરોએ મશીન ઉપર ચડાવી દીધા છે. થોડું કામ બાકી છે. આજે લગભગ 80% કામ સાઈડનું પતી જશે અને બાકીનું કામ થોડા દિવસ પછી કરવાનું છે. મિત્રો આપણું કામ ચાલુ થઈ ગયું છે. બે દસકડ કારીગરો કામ કરી રહ્યા છે. શ્રી રામ મિત્રો, આપણે સાઈડ ચાલુ કરાવી, કારીગરોને બધું કામ બતાડીને નીકળી ગયા છીએ. પાલનપુર એક મિત્રની ઓફિસે જવાનું છે, ત્યાં એક સાઈડનું લખાણ કરાવવાનું છે. લખાણ કરાવી અને સાંજે ઇવનિંગની અંદર સાઈડ ઉપર રિટર્ન આવીશું મિત્રો. અને એરોમા સર્કલની ટ્રાફિક તમને ખબર તો છે જ, અહીંયાથી નીકળવું એટલે માથાનો દુખાવો. તો એ હાલ તો બરાબર છે, માપની ટ્રાફિક છે, પણ ઇવનિંગની અંદર જબરજસ્ત ટ્રાફિક થાય છે અહીંયા મિત્રો. જય શ્રી રામ. વ્લોગની અંદર આગળ જોડાયેલા રહેજો. જય શ્રી રામ મિત્રો, આ પડી આપણી લેમ્બોર્ગિની. આપણે પાલનપુરનું કામ પતી ગયું છે ને આપણે હવે જઈએ છીએ સાઈડ ઉપર. યુટ્યુબ ફેમિલી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. જય શ્રી રામ. જય દાતર બાપુ.